तो मित्रों खाली गण, शांत गण અને અનંત ગણની વ્યાખ્યા શીખ્યા બાદ શરૂ કરીએ હવે સ્વાધ્યાય 1.2 માં। પ્રશ્ન 1 નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે એ આપણે કહેવાનું છે। કે આપણને કુલ 4 ઉદાહરણ આપેલા છે। એ 4 ઉદાહરણ પૈકી કયું ઉદાહરણ ખાલી ગણનું છે અને કયું ઉદાહરણ ખાલી ગણનું નથી એ આપણે કહેવાનું છે। ચલો નંબર 1 બે વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। દોસ્તો અહીં આપણને કોનો ગણ કીધું છે, કેવી સંખ્યાઓનો ગણ કીધો છે? તો કે એવી સંખ્યાઓનો ગણ કીધો છે જે બે વડે વિભાજ્ય હોય, અયુગ્મ હોય તેમજ પ્રાકૃતિક સંખ્યા હોય તેવી સંખ્યાઓનો ગણ આપણે કહેવાનું છે કે આપેલો ગણ જે છે એ ખાલી ગણ છે કે નથી। તો પહેલા તો આપણે બે વડે વિભાજ્ય હોય તેવી પ્રાકૃતિક સંખ્યાની જો હું વાત કરું, બે વડે વિભાજ્ય એનો મતલબ કે બે નો ગુણી અને બે નો ગુણી એનો મતલબ કે બે નો ઘડિયો લખી નાખવાનો। દોસ્તો બે નો ઘડિયો આપણે બોલીએ તો 2 એકા 2, 2 દો 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છંગ 12 ડેશ ડેશ ડેશ। તો દોસ્તો આ તમામ સંખ્યાઓ છે એ બે નો ગુણિત છે, એનો મતલબ કે બે વડે વિભાજ્ય છે। તો બે વડે વિભાજ્ય હોય તેવી આ તમામ પ્રાકૃતિક સંખ્યાઓ થઈ ગઈ। પણ આપણે કેવી પ્રાકૃતિક સંખ્યા કહેવાની છે? અયુગ્મ। અયુગ્મ એટલે કે એકી। તો દોસ્તો જરીક શોધો જોઈએ આમાં એકી પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો કે એકેય નથી। એનો મતલબ એવો થયો કે બે વડે વિભાજ્ય હોય, અયુગ્મ હોય તેવી પ્રાકૃતિક સંખ્યાઓ એકેય હોતી નથી। એકેય નથી હોતી એનો મતલબ કે ગણમાં એકેય સભ્ય છે જ નહીં અને એકેય સભ્ય નથી, માટે એવા ગણને શું કહેવાય છે? ખાલી ગણ। એટલે પહેલાનો આન્સર આવશે ખાલી ગણ છે। રેડી દોસ્તો? ચલો ત્યાર પછી નંબર 2 યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। દોસ્તો કેવી સંખ્યાઓનો ગણ કીધો છે? યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ આપણે તો પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ આપણી 1 2 3 4 5 6 7 અનંત સુધી। એમાંની કેવી પ્રાકૃતિક સંખ્યા લેવાની છે? યુગ્મ। યુગ્મ એટલે બેકી। બેકી એટલે કઈ કઈ? તો કે 2 4 6 8 10 ડેશ ડેશ ડેશ। એમાં તે પાછી કેવી હોવી જોઈએ? અવિભાજ્ય હોવી જોઈએ। દોસ્તો જરીક ચેક કરો જોઈએ આમાંની અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? તો ઘણા કહે છે એકેય નહીં। અરે ભાઈ વ્યવસ્થિત ધ્યાન આપ। અવિભાજ્ય સંખ્યા શોધ્યામાંથી છે એકાદી સંખ્યા જે અવિભાજ્ય છે કઈ? તો કે 2। ખૂબ સરસ। 2 કેવી છે? અવિભાજ્ય। જ્યારે બાકીની બધી કેવી છે? વિભાજ્ય। એનો મતલબ કે યુગ્મ હોય અને અવિભાજ્ય પણ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે? 2। એનો મતલબ કે આગળમાં કયો સભ્ય આવશે? તો કે 2 આવશે। એનો મતલબ એવો થયો કે ગણમાં એક સભ્ય છે, એક સભ્ય છે એનો મતલબ ખાલી નથી। એનો મતલબ કે આપેલો ગણ એ ખાલી ગણ નથી। ચાલો એટલે આમાં જવાબ આવશે આપણો ખાલી ગણ નથી। રેડી દોસ્તો? ચલો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન। x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે, x <5 અને x <7। દોસ્તો અહીંયા આપણને ગુણધર્મની રીત આપી છે। આને પહેલા આપણે શેમાં લખશો? યાદીની રીતમાં। દોસ્તો યાદીની રીતમાં આપણે લખીએ તો અહીંયા કોની કિંમત આપણે લખવાની છે? x ની। જ્યાં x એ શું છે? પ્રાકૃતિક સંખ્યા। દોસ્તો પ્રાકૃતિક સંખ્યાની વાત કરું તો 1 2 3 4 5 6 7 8 9 10 ડેશ 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 આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ। પણ દોસ્તો આપણે કેવી પ્રાકૃતિક સંખ્યા લખવાની છે કે જે સંખ્યા પાત્ય કેવી હોય? નાની। દોસ્તો લેસ ધેન નો અર્થ શું થાય? તો કે નાની।
એટલે x ની કિંમત 5 થી કેવી હોવી જોઈએ? નાની. 5 થી નાની એટલે આ બધી આવશે. અને એ પાછી સંખ્યા 7 થી મોટી પણ હોવી જોઈએ. x greater than 7 greater than એટલે મોટી, એટલે x ની કિંમત 7 થી કેવી હોવી જોઈએ? મોટી. દોસ્તો જે 5 થી જે નાની જે સંખ્યાઓ છે એ તમામ સંખ્યાઓ 7 થી મોટી છે કે નથી? તો એનો મતલબ એવો થયો કે આ તમામ સંખ્યાઓ 5 થી નાની છે પણ 7 થી મોટી નથી. એનો મતલબ કે આવી સંખ્યાઓનો સમાવેશ આમાં થશે નહીં. એનો મતલબ કે એવી કોઈ સંખ્યા જ નથી કે જે 5 થી નાની હોય અને 7 થી મોટી હોય, એવી કોઈ પ્રાકૃતિક સંખ્યા હોતી નથી. એનો મતલબ કે આ ગણમાં એકેય સભ્ય આવે નહીં, અને એક પણ સભ્ય ન આવતો હોવાથી આ ગણ પણ કેવો છે? ખાલી ગણ છે. રેડી દોસ્તો? ચાલો ત્યાર પછી નંબર 4, y જ્યાં y એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. ફરીથી આપણે ગુણધર્મની રીત આપી છે, આપણે એને શેમાં ફેરવશું? યાદીની રીતમાં. યાદીની રીતમાં ફેરવીએ તો આપણે કોની કિંમત લખવાની છે? y. જ્યાં y એવું કીધું છે બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ. દોસ્તો પહેલા તો હું તમને સામાન્ય બિંદુની વાત કરું. સામાન્ય બિંદુ એટલે શું? એક હું તમને ઉદાહરણ આપું. બે ભિન્ન છેદતી રેખાઓ જો હોય, કેવી રેખાઓ લીધી મેં? બે ભિન્ન છેદતી રેખાઓ. બે રેખાઓ છે, જુદી જુદી છે એટલે ભિન્ન છે, અને એકબીજાને છેદે છે એટલે મેં કીધું એને બે ભિન્ન છેદતી રેખાઓ. દોસ્તો બે ભિન્ન છેદતી રેખાઓમાં એ બે રેખાઓનું જે છેદ બિંદુ છે એ છેદ બિંદુ આ રેખા ઉપર આવેલું છે, ઉપરાંત આ રેખા ઉપર આવેલું છે. માટે આ છેદ બિંદુ બંને રેખા ઉપર આવેલું હોવાથી એ બિંદુને સામાન્ય બિંદુ કહેવાય. શું કહેવાય? એને સામાન્ય બિંદુ. હવે દોસ્તો રકમમાં આવી જાય. આપણને હું કીધું કોની કિંમત લખવાની છે? y ની. જ્યાં y એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. બે ભિન્ન હું લેવાની છે? સમાંતર રેખા. હવે તમે સમાંતર રેખાઓ તમે લઈ લો. આ બે સમાંતર રેખાઓ છે. દોસ્તો એ સમાંતર રેખાઓ હોવાથી એકબીજાને છેદશે તો કે નહીં? જો છેદે તો છેદ બિંદુ એ સામાન્ય બિંદુ કહેવાય. પણ છેદતી જ નથી તો છેદ બિંદુ મળવાનું નથી, અને છેદ બિંદુ જો મળે જ નહીં તો સામાન્ય બિંદુ ક્યાંથી આપણે કહી શકીએ? તો એનો મતલબ એવો થયો કે બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ હોતું નથી. એટલે એનો મતલબ કે એક પણ બિંદુ આવે નહીં. એનો મતલબ કે ગણ કેવો છે? ખાલી છે. માટે પ્રશ્ન 4 નો આન્સર આવશે ખાલી ગણ છે. રેડી દોસ્તો? કોઈ તકલીફ? ચલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન 2 માં. ચલો પ્રશ્ન 2 માં નીચેનામાંથી કયા ગણ શાંત ગણ છે અને કયા ગણ અનંત ગણ છે એ આપણે આન્સર આપવાનું છે. વ્યાખ્યા શીખ્યા છે ને આપણે? શાંત ગણ એટલે શું? તો જે ગણમાં સભ્યોની સંખ્યાને નિશ્ચિત ધન પૂર્ણાંક વડે દર્શાવી શકાતી હોય તો તેવા ગણને શાંત ગણ કહેવાય. તો જ્યારે જે ગણના સભ્યોની સંખ્યાને નિશ્ચિત ધન પૂર્ણાંક વડે દર્શાવી ન શકાતી હોય તો તેવા ગણને શું કહેવાય? અનંત ગણ કહેવાય. એનો મતલબ કે સભ્યોની સંખ્યા જો નિશ્ચિત હોય તો શાંત ગણ અને નિશ્ચિત ન હોય તો અનંત ગણ. ચાલો જોઈએ આપણે પહેલો પ્રશ્ન. વર્ષના મહિનાઓના ગણ. વર્ષના કીધું ને એટલે ઘણા વિચારમાં પડી જાય. બહુ જે આપણે તજજ્ઞ કહીએ ને એ તજજ્ઞની જો વાત કરીએ ને તો એ તરત પ્રશ્ન ઉભો કરે કે સર ગુજરાતી વર્ષના મહિનાના નામ આપવાના છે કે અંગ્રેજી વર્ષના મહિનાના નામ આપવાના છે? અરે મિત્ર ગમે યાર, તારે અંગ્રેજી વર્ષના મહિનાના નામ આપવા હોય તો એ પણ આપ, ગુજરાતી વર્ષના મહિનાના નામ આપવા હોય તો એ પણ આપ. અંગ્રેજી વર્ષના મહિનાના નામ આપી એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. કેટલા મહિના હોય? 12. અને ગુજરાતી વર્ષના મહિનાના નામ આપીએ તો કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. એમાં પણ કેટલા મહિના? 12. એટલે એનો મતલબ કે અંગ્રેજી લે કે ગુજરાતી વર્ષ લે, મહિનાઓની સંખ્યા કેટલી છે? 12 છે. એટલે મહિનાઓની સંખ્યા નિશ્ચિત હોવાથી આપેલો ગણ એ કેવો ગણ થયો? શાંત. એટલે દોસ્તો એટલે પહેલા પ્રશ્નનો આન્સર આવશે શાંત ગણ. ચાલો ત્યાર પછી નંબર 2 માં
ગણમાં આપણને ઘટકો આપેલા છે 1 2 3 ડેશ 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 ડેશ. એનો મતલબ કે ડેશ 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 એનો મતલબ કે આગળ ને આગળ વધતા જ જાય વધતા જ જાય વધતા જ જાય. એનો મતલબ કે ઘટકોનો કોઈ અંત આવતો જ નથી. એનો મતલબ કે ઘટકો અસંખ્ય છે. અસંખ્ય હોવાથી આપણે નિશ્ચિત ન કહી શકીએ કે આ ગણમાં 3 જ સભ્ય છે 5 છે 10 છે આવું આપણે કહી શકીએ નહીં. તો નિશ્ચિત ન કહી શકતા હોવાથી આપેલો ગણ કેવો ગણ છે કે અનંત ગણ. રેડી દોસ્તો? કેવો ગણ થયો? અનંત ગણ. રેડી? ચાલો ત્યાર પછી નંબર 3 1 2 3 ડેશ 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 99 100. दोस्तों यहाँ તમે જોઈ શકો છો કે 1 2 3 ડેશ 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 અટકી જા ભાઈ. ડેશ 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 નથી, પછી હું આગળ છે 99 100. એનો મતલબ કે 1 થી શરૂ કરીને ક્યાં સુધી છે 100 સુધી. હવે અહીંથી આગળ વધતું નથી. એનો મતલબ કે આગળમાં કેટલા સભ્યો છે 1 to 100 એટલે કુલ 100 સભ્ય છે. એનો મતલબ કે આપણે નિશ્ચિત કહી શકીએ છે. નિશ્ચિત કહી શકતા હોવાથી એ ગણને શું કહેવાય છે કે શાંત ગણ. રેડી મિત્રો? ચાલો ત્યાર પછી નંબર 4 100 કરતા મોટા ધન પૂર્ણાંકોનો ગણ. કેવા પૂર્ણાંકોનો ગણ કીધો છે તો કે 100 કરતા મોટા હોય તેવા ધન પૂર્ણાંકોનો ગણ. દોસ્તો 100 કરતા મોટા ધન પૂર્ણાંકો એટલે કયા? 101 102 103 104 105 ડેશ 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 અનંત સુધી જશે. એટલે એનો મતલબ કે અહીંયા સભ્યો અનંત સુધી હોવાથી સભ્યોની સંખ્યા નિશ્ચિત નથી. નિશ્ચિત ન હોવાથી આપેલો ગણ એ કેવો ગણ કહેવાય કે અનંત ગણ. ચલો ત્યાર પછી નંબર 5 માં 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. દોસ્તો 99 કરતા કેવી છે? નાની. અને કેવી સંખ્યા? અવિભાજ્ય સંખ્યા. તો દોસ્તો 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ તો પહેલા તો 1 વિભાજ્ય નથી ને અવિભાજ્ય નથી. જ્યારે 2 કેવી છે? અવિભાજ્ય. પછી 3 5 7 11 13 પછી 17 ડેશ ડેશ ડેશ. ક્યાં સુધી કીધું છે આપણે? 99 કરતા નાની. 99 કરતા નાની સુધી જો આપણે વાત કરીએ તો 99 કરતા નાની એવી કઈ સંખ્યા છે જે અવિભાજ્ય સંખ્યા છે? લાસ્ટ કઈ આવશે તો કે 97 97. બરાબર? તો એનો મતલબ એવો થયો કે આ ગણમાં સભ્યો કયા કયા આવશે તો કે 2 3 5 7 11 13 17 ડેશ 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 ક્યાં સુધી આવશે? 97 સુધી આવશે. બરાબર? એટલે એનો મતલબ એવો થયો કે 97 થી પછી આગળ નથી વધવાનું. એનો મતલબ અનંત સુધી વિસ્તરતું નથી. સભ્યોની સંખ્યા કેવી થશે? નિશ્ચિત. અને નિશ્ચિત થતી હોવાથી આપેલો ગણ કેવો ગણ કહેવાય તો કે શાંત ગણ. રેડી દોસ્તો? ચાલો ત્યાર પછી જઈએ આપણે પ્રશ્ન 3 માં. નીચેના ગણોમાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત છે તે શોધવાનું છે. અહીંયા પણ આપણે શાંત ગણ અને અનંત ગણની જ વાત કરવાની છે. એમાં નંબર 1 x અક્ષને સમાંતર રેખાઓનો ગણ. x અક્ષને શું હોય? સમાંતર હોય તેવી રેખાઓનો ગણ. તો આપેલો ગણ શાંત છે કે અનંત છે જોઈએ આપણે. તમને દોસ્તો બધાને ખ્યાલ છે તમે આલેખ દોર્યા છે. ઈ આલેખમાં આડી જે રેખા છે એને આપણે શું કહેતા? x અક્ષ. અને ઊભી રેખાને આપણે શું કહેતા? y અક્ષ. અને x અક્ષ અને y અક્ષ જ્યાં છેદે છે તેને આપણે શું કહેતા? ઉગમ બિંદુ. તો દોસ્તો આ છે આપણી x અક્ષ. x અક્ષને શું કરવાનું છે? સમાંતર હોય તેવી રેખાઓ દોરવાની છે. દોસ્તો x અક્ષને સમાંતર હોય તેવી આપણે રેખાઓ દોરવી તો આ રીતે આપણે રેખાઓ દોરી શકીએ. આ x અક્ષ જે છે આ x અક્ષને શું છે? બધી સમાંતર છે. આવી રીતે આપણે ઘણી બધી રેખાઓ દોરી શકીએ. નીચે પણ ઘણી બધી રેખાઓ દોરી શકીએ. અને હજી તો દોસ્તો આમ તો વિસ્તરતું જતું હોય ને એટલે આમ પણ ઘણી બધી આપણે રેખાઓ દોરી શકીએ. એટલે x અક્ષને સમાંતર હોય તેવી ઘણી બધી રેખાઓ દોરી શકતા હોવાથી કેટલી રેખાઓ મળશે તો કે અસંખ્ય રેખાઓ મળશે. નિશ્ચિત મળશે નહીં. માટે આપેલો ગણ કેવો ગણ કહેવાય તો કે અનંત ગણ. ખ્યાલ આવી ગયો દોસ્તો બધાને? હવે ઘણી વખત તો પ્રશ્ન એવો થાય કે x અક્ષને સમાંતર હોય
તેવી અનંત રેખાઓ મળે તો પાછા ઘણા તજજ્ઞ શું કહે દોસ્તો કે તો y અક્ષ ને સમાંતર હોય ને એવી તો ચોક્કસ મળતી છે એ ચોક્કસ ના મળે દોસ્ત એમાં પણ કેવી મળે અસંખ્ય રેખાઓ મળે એટલે y અક્ષ ને સમાંતર રેખાઓનો ગણ કીધો હોય તો એ પણ શું થાય અનંત ગણ થાય ચાલો ત્યાર પછી નંબર 2 માં અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ હવે અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ જો સવાલ એવો પૂછી પડવામાં આવ્યો હોય કે મિત્ર બોલો જોઈએ કેટલા અંગ્રેજી મૂળાક્ષર હોય એટલે થોડા વિદ્યાર્થીઓ તો તરત જ જવાબ આપજો કે અંગ્રેજી મૂળાક્ષરની સંખ્યા 26 હોય જ્યારે થોડાક છોકરામાં મળે અરે બેટા હવે તો બેટા ગણવાનું બંધ કરે કેટલા હોય અંગ્રેજી મૂળાક્ષરો કે 26 હોય એટલે અંગ્રેજી મૂળાક્ષરોની સંખ્યા કેવી થઈ નિશ્ચિત થઈ અને નિશ્ચિત થતી હોવાથી અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ એ કેવો ગણ કહેવાય શાંત ગણ ચાલો ત્યાર પછી નંબર 3 પાંચની ગુણિત સંખ્યાઓનો ગણ પાંચની ગુણિત સંખ્યાઓ પાંચની ગુણિત એનો મતલબ કે પાંચનો ઘડિયો લખવાનો દોસ્તો આપણે પાંચનો ઘડિયો આપણે લખીએ તો 5 × 5 5 × 2 10 5 × 3 15 5 × 4 = 25 5 × 6 = 30 5 × 7 = 35 5 × 8 = 40 5 × 9 = 45 5 × 10 = 50 બસ સાહેબ બસ આટલી જ એટલે ભાઈ તને પાંચનો ઘડિયો 10 સુધી જ શીખવાડેલો છે કેમ આગળ ન આવે ને દોસ્તો એવું નથી આ તો ઘડિયા આપણે લિમિટેડ સુધી હોય હવે નાના ધોરણમાં હોય શરૂઆતમાં આપણને ઘડિયા શીખવાડતા હોય તો 5 10 સુધી જ આપે આપણે 5 10 50 ના અટકી જાય હું લેવા અટકી જતા હોય છે કે જો નાથી આગળ વધારે ને જો ઘડિયો નાથી આગળ વધારે ને તો વિદ્યાર્થી ધોરણથી આગળ વધતો બંધ થઈ જાય એનથી આગળના ધોરણમાં જાય જ નહીં એ ત્યાં જ રમ્યા રાખે એટલે આગળના ધોરણમાં લઈ જવા માટે 10 સુધી જ આપવામાં આવે 5 10 50 બસ ભાઈ તો અત્યારે અહીંયા સુધી શીખ પણ હવે તો દોસ્તો આપણે મોટા થઈ ગયા આપણને ખબર હોવી જોઈએ કે 5 10 50 પછી 5 11 55 5 12 60 આવી રીતે ડેશ આગળ વધતું જ જાય એનો મતલબ કે હજી કઈ અહીંયા પાંચના ગણિતનો અંત આવશે નહીં એ તો હજી આગળ ને આગળ વધતું જ જશે એનો મતલબ કે પાંચના ગુણિત સંખ્યાઓ અનંત આવશે એટલે માટે આપેલો ગણ કેવો ગણ છે તો કે અનંત ગણ છે ખ્યાલ આવી ગયો દોસ્તો બધાને ચલો ત્યાર પછી નંબર 3 પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ હવે પૃથ્વી પર વસતા પ્રાણીઓના ગણની વાત કરે ને એટલે ગણવાનું શરૂ કરી દે પૃથ્વી પર પ્રાણીઓ તો કે મનુષ્ય પ્રાણી છે કે વાત બરાબર છે ને ભારતમાં તો કે ભારતમાં વસ્તી છે 1 અબજ ને 30 કરોડ ચાલો માંડો આંકડો 1 કરોડ 1 અબજ ને 30 કરોડ ચાઇનામાં તો કે એના કરતા થોડી વધારે તો કે ન્યુઝીલેન્ડમાં તો કે 45 લાખ આમ બધા દેશના આંકડા શું છે કે ગૂગલ માંથી જોઈને નક્કી કરી નાખે આન પછી નીચે સ્ક્રોલ માંડે પછી કે સાહેબ આટલી વસ્તુ છે અને ચોક્કસ કહી શકું છું માટે કે શાંત એટલે ભાઈ મનુષ્ય એક જ પ્રાણી નથી હાથી ગાય ભેંસ ઘોડા વગરા કીડી મકોડા બધા પ્રાણી જ કહેવાય અરે હમણાં જે પેલો વાયરસ ફેલાણો કે નહીં એ વાયરસ એક પ્રકારનો જીવજંતુ એક સૂક્ષ્મ પ્રાણીમાં જ આવે તો તમે તરત કહેશો કેમ સાહેબ ગણવા જવા ગયા તો મારો સવાલ તમને એ જ છે કે પૃથ્વી પર વસતા પ્રાણીઓ આપણે ન ગણી શકીએ એનો મતલબ કે પ્રાણીઓની સંખ્યા કેવી હોય અસંખ્ય હોય અને અસંખ્ય હોવાથી આપેલો ગણ એ કેવો ગણ છે તો કે અનંત ગણ છે ચલો ત્યાર પછી નંબર 4 માં ઉગમ બિંદુ 0 0 માંથી પસાર થતા વર્તુળોનો ગણ દોસ્તો ઉગમ બિંદુ પહેલા તો મને એમ કે ઉગમ બિંદુ એટલે કેટલા બિંદુ ઘણા દાખલા પરથી જોઈને એમ કે છે 1 ને 2 એટલે 2 નહીં તો યાદ છે કે ઉગમ બિંદુ ને x માં 0 ને y માં 0 પણ બિંદુ કેટલા કહેવાય એક જ બિંદુ કહેવાય કોઈ આપણને પૂછે ને કે એક બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય તો પહેલા તો હું તમને એક બીજી વાત તમને કરી દઉં
કે ત્રણ અસમરેખ બિંદુઓમાંથી અનન્ય વર્તુળ પસાર થાય. અનન્ય એટલે શું? તો કે એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય. કેવા બિંદુઓ? ત્રણ અસમરેખ બિંદુઓ. ત્રણ અસમરેખ બિંદુ, અસમરેખ એટલે ખબર ને એક જ રેખામાં આવેલા ન હોય તેવા. તો આવા ત્રણ અસમરેખ બિંદુ લઈ લીધા. તો આવા ત્રણ અસમરેખ બિંદુઓમાંથી દોસ્તો કેટલા વર્તુળ પસાર થશે? એક વર્તુળ પસાર થશે. જો તમને એમ કીધું હોય ને કે ત્રણ સમરેખ બિંદુઓમાંથી એટલે એક જ રેખામાં આવેલા ત્રણ બિંદુમાંથી કેટલા વર્તુળ પસાર થાય? તો ત્રણ સમરેખ બિંદુમાંથી જો તમે આ બે બિંદુમાંથી વર્તુળ પસાર કરશો તો આ બિંદુ રહી જશે. આ બે બિંદુમાંથી વર્તુળ પસાર કરવાની કોશિશ કરશો ને તો આ બિંદુ રહી જશે. તો એનો મતલબ કે ત્રણેય બિંદુમાંથી પસાર થતું એવું એકેય વર્તુળ દોરી શકાય નહીં. એનો મતલબ કે ત્રણ સમરેખ બિંદુઓમાંથી એકેય વર્તુળ પસાર થાય નહીં. તો હવે વાત કરીએ આપણે કેટલા બિંદુ આપ્યા છે? એક જ બિંદુ. પણ જો આપણને એક જ બિંદુ આપ્યું હોય, એક જ બિંદુ છે, તો એક બિંદુમાંથી પસાર થતું વર્તુળ તમે આવી રીતે દોરી શકો, તમે આવી રીતે પણ દોરી શકો, તમે આ રીતે પણ દોરી શકો, તમે આ રીતે દોરી શકો, આમે દોરી શકો, આમે દોરી શકો. એનો મતલબ કે મન ફાવે એમ દોરી શકો. મન ફાવે એમ દોરી શકો એનો મતલબ કે ઘણા બધા વર્તુળો દોરી શકો અને ઘણા બધા એટલે કે અસંખ્ય વર્તુળો દોરી શકો. એનો મતલબ કે ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળોની સંખ્યા અસંખ્ય હોવાથી આપેલો ગણ એ કેવો ગણ છે? તો કે અનંત ગણ છે. ખ્યાલ આવી ગયો દોસ્તો? તો પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 માં કોઈ ડિફિકલ્ટી કરી? ઓકે દોસ્તો.